ગરમી શરૂ થઈ ચૂકી છે ત્યારે આવા સમયે કેટલાય નવા ફળ બજારમાં જોવા મળી રહ્યા છે। તેમાંથી એક ફળ છે શેતુરનું। આ ફળ બજારમાં ફક્ત 1-2 મહિના જ જોવા મળશે, પણ તેના ફાયદા એટલા છે કે તમે શેતુરનું ફળ ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે। આયુર્વેદમાં શેતુરને એક વિશેષ સ્થાન આપ્યું છે। શેતુરના ફળમાં કેટલાય પ્રકારના પોષક તત્વો જોવા મળે છે, જે શરીરને સ્વસ્થ રાખવાની સાથે સાથે કેટલાય રોગોથી લડવામાં મદદ કરે છે। તાવ ગણતા થાકી જશો, પેટ રોગ, નર્વસ સિસ્ટમ વગેરેમાં ખૂબ જ કારગર છે। ડૉક્ટર આગળ જણાવે છે કે શેતુરમાં સાયનાઇડિન ગ્લુકોસાઇડ નામનું ફાઇટોન્યુટ્રિયન્ટ્સ જોવા મળે છે, જે રક્તમાં રહેલી અશુદ્ધિઓને ફિલ્ટર કરવાનું કામ કરે છે। આ ઉપરાંત રક્ત સંચારને ઠીક રાખે છે। શેતુર માનસિક વિકાસમાં ખૂબ જ મદદ કરે છે। શેતુરમાં સાઇટોપ્રોટેક્ટિવ જોવા મળે છે। નર્વસ સિસ્ટમ સંબંધિત રોગોને ઠીક કરવા માટે આ ફળ ખૂબ જ ઉપયોગી છે। આ ઉપરાંત શેતુરમાં એવા પણ ગુણ છે જે શરીરમાં ઇન્સ્યુલિન બનાવવાની પ્રક્રિયાને તેજ કરે છે, જેને કારણે ડાયાબિટીસ સામે ઝઝૂમી રહેલા લોકોને ખૂબ જ મદદ મળે છે। આ બધા ઉપરાંત શેતુર વજન કમ કરવામાં, પાચનતંત્ર ઠીક રાખવામાં, આંખોની રોશની વધારવામાં, ચહેરાની લાલિમા જાળવવા અને તણાવ દૂર કરવા, વાળને મજબૂત કરવામાં વગેરેમાં ખૂબ જ કારગર માનવામાં આવે છે। કુલ મળીને આ 2 મહિનામાં મળતું આ ફળ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। આ બધા ઉપરાંત શેતુર વજન કમ કરવામાં, પાચનતંત્ર ઠીક રાખવામાં, આંખની રોશની વધારવામાં, ચહેરાની લાલિમા જાળવવા અને તણાવ દૂર કરવા, વાળને મજબૂત કરવા વગેરેમાં ખૂબ જ કારગર માનવામાં આવે છે। કુલ મળીને આ 2 મહિનામાં મળતું આ ફળ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। મિત્રો, માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આપનો દિવસ શુભ રહે। ધન્યવાદ।